નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો ફરી એક વખત આપનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ નૂન, જ્યારે પણ જોતા હોય એ સમય બધા માટે. આજે આપણે ફરી પાછું ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ. કાલે થોડીક એવી માહિતી મેળવી હતી, એમાં વાત કરી હતી સજીવનો પાયાના એકમની પ્રસ્તાવના વિશે. એક ભાઈ આવ્યા હતા જેનું નામ હતું રોબર્ટ હુક નામનો વૈજ્ઞાનિક, જેણે કોષની સૌપ્રથમ શોધ કરેલી હતી. તો આ વૈજ્ઞાનિક જેણે કોષની સૌપ્રથમ શોધ કરી હતી, એના પછી ઘણા બધા વૈજ્ઞાનિકો કે જેણે કોષના સંશોધન માટે અથવા તો અમુક વૈજ્ઞાનિકો કે જેણે કોષ માટે ઘણી બધી અગત્યની માહિતીઓ આપી હતી. તો આ માહિતીઓ વિશેનો અભ્યાસ હવે આજના લેક્ચરમાં કરવાનો છે. સજીવનો પાયાનો એકમ પાર્ટ નંબર 2. ઓકે, તો પાર્ટ નંબર 2 માં આપણે વાત કરવાની છે જીવ વિજ્ઞાનમાં કેટલાક વૈજ્ઞાનિકોનો અગત્યનો ફાળો. તો વાત કરવાની હતી જીવ વિજ્ઞાનમાં અથવા તો આમ કહી શકીએ કે કોષ માટેના સંશોધનમાં પણ વૈજ્ઞાનિકોનો ફાળો. તો જીવ વિજ્ઞાનમાં વૈજ્ઞાનિકોનો અગત્યનો ફાળો. આપણે તો અત્યારે કોષ વિષયનો અભ્યાસ કરીએ તો વાત પણ શેના વિશે કરશું? કોષ વિશે. કે ભાઈ સજીવો માટે કોષ અને કોષને લગતી અમુક માહિતીઓ. આ માહિતીઓ માટે સૌથી અગત્યનો ફાળો આપનાર વૈજ્ઞાનિકો કોણ કોણ હતા? એમાં શરૂઆત થતી હતી રોબર્ટ હુકથી. સૌપ્રથમ ફાળો આપનાર અથવા તો કોષની શરૂઆત કરનાર અથવા તો કોષ વિશે પ્રાથમિક માહિતી આપનાર વૈજ્ઞાનિક કોણ હતા? રોબર્ટ હુક. રોબર્ટ હુકે શરૂઆત કરી હતી સાલ હતી ઈસવીસન 1665. ઈસવીસન 1665. આ 1665 માં રોબર્ટ હુકે કોષની સૌપ્રથમ રજૂઆત કરી અથવા તો કોષની સૌપ્રથમ માહિતી આપનાર વૈજ્ઞાનિક. કોષની સૌપ્રથમ માહિતી આપનાર વૈજ્ઞાનિક કોણ હતા? રોબર્ટ હુક. આને શું કર્યું હતું? તો કે સ્વનિર્મિત માઇક્રોસ્કોપ અથવા તો સંયુક્ત સૂક્ષ્મ દર્શક યંત્ર. પોતે જ બનાવેલા માઇક્રોસ્કોપની અંદર કયા વૃક્ષના કોષ જોયા હતા? તો કે ઓકની છાલના. આપણે વાત કરી હતી બૂચ, આ રબરનું બૂચ, ઓકની છાલના કોષ જોયા. હવે બૂચ હોય તો સીધી વસ્તુ છે કે બોટલની ઉપર આપણે જે બૂચ લગાવીએ છીએ તો આ બૂચ ક્યારેય સજીવ નથી હોતું. ક્યારે જોયું બોટલના બૂચમાંથી વેલા ઉત્પન્ન થયા હોય? નહીં થાય, કારણ કે બૂચ છે કેવો હશે? નિર્જીવ. એટલે બૂચના નિર્જીવ કોષો જોયા હતા. કેવા કોષો જોયા? નિર્જીવ કોષો. રચના આખી કેવી હતી? તો કે મધપુડા જેવી રચના હતી. કોના જેવી રચના? મધપુડા જેવી રચના. આ મધપુડા જેવી રચના એટલે શું? તો કે મધપુડો જો તમે જોયો હોય તો નાના નાના ખાનાઓ બનેલા હોય. એટલે મધપુડા જેવા નાના ખાનાઓની રચના. અને નાના ખાનાઓની રચના એને કેવું નામ આપ્યું હતું? કોષ. તો શરૂઆત થઈ ગઈ રોબર્ટ હુકથી. ક્યારે? ઈસવીસન 1665 ની અંદર. 1665 ની અંદર રોબર્ટ હુકે કોષની પ્રાથમિક માહિતી આપી હતી. એના પછી બીજા વૈજ્ઞાનિક આવ્યા હતા ઈસવીસન 1674. બીજા વૈજ્ઞાનિક હતા ઈસવીસન 1674. નામ હતું લ્યુવેન હોક. નામ કેવું? લ્યુવેન હોક. આ લ્યુવેન હોકે ઈસવીસન 1674 માં ઈસવીસન 1674 માં કોષની વધુ માહિતી આપી. આ ભાઈએ કંઈક એવું કર્યું હતું કે બેક્ટેરિયા સહિત, લ્યુવેન હોક જેણે બેક્ટેરિયા સહિત અમુક નાના કોષો, બેક્ટેરિયા સહિતના કોષોનું અવલોકન કર્યું. શેનું અવલોકન કર્યું હતું? સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં. સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં બેક્ટેરિયા સહિત, મતલબ આ લ્યુવેન હોકે જે અવલોકન કર્યું હતું
આ અવલોકન પોતે થોડો ગંધારો હતો, ગટરના બેક્ટેરિયાનું અવલોકન કર્યું હતું, મતલબ કે ગટરના પાણીનું અવલોકન કર્યું હતું. એમાં એણે બેક્ટેરિયા જોયા. શેમાં? તો કે પોતે બનાવેલું સ્વનિર્મિત સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની અંદર. હજી આ ભાઈ અહીંયા ધરાવને એટલે એણે બીજા અમુક સૂક્ષ્મ જીવોનું પણ અવલોકન પોતાના સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં કર્યું. યંત્રમાં જ્યારે અવલોકન કર્યું તો એને એક ગોળાકાર કાય જેવી રચના દેખાણી. આ રચના સમય જતા કોષ કેન્દ્રના નામથી પ્રચલિત થઈ. એટલે એણે કોષ કેન્દ્રનું પણ નિરીક્ષણ કરેલું હતું. શેનું નિરીક્ષણ કરેલું હતું? કોષ કેન્દ્રનું નિરીક્ષણ કરેલું સૌપ્રથમ કોણે? લ્યુવેનહોકે. સૌપ્રથમ અવલોકન કરેલું હતું લ્યુવેનહોકે. એના પછી ઘણા બધા વર્ષો વીતી ગયા પણ કોઈ કોષ વિશેની કોઈ ચોક્કસ માહિતી આપેલી હતી નહીં. એટલે ઈસવીસન 1831 માં એક ભાઈ એવો, ભાઈનું નામ હતું રોબર્ટ બુકરો. બુકરો નહીં પણ બ્રાઉન. નામ હતું રોબર્ટ બ્રાઉન. ક્યારે? ઈસવીસન 1831. આ રોબર્ટ બ્રાઉન જેણે ચોક્કસ માહિતીઓ આપી. કઈ માહિતી? તો કે આ ભાઈ શ્રી લ્યુવેનહોક એવું કહીને ગયા હતા કે અંદર કોષની અંદર એક ગોળાકાર કાય જેવી રચના જોવા મળે છે. આ ગોળાકાર કાય જેવી રચના જેણે કોષ કેન્દ્ર નામ આપ્યું, આ રોબર્ટ બ્રાઉને પછીથી કોષ કેન્દ્રની વ્યવસ્થિત માહિતી આપી હતી. કોણે? રોબર્ટ બ્રાઉને. એણે એવું કીધું હતું, અહીંયા લખું છું, રોબર્ટ બ્રાઉનને આવેલી માહિતી. કોષમાં જોવા મળતી લાક્ષણિક ગોળાકાર કાય જેવી રચના. કોષમાં જોવા મળતી લાક્ષણિક ગોળાકાર કાય જેવી રચના. આ ગોળાકાર કાય જેવી રચના જેને ભાઈશ્રીએ નામ આપેલું હતું કોષ કેન્દ્ર. અને આપણે લગભગ લેક્ચરની શરૂઆતમાં પણ કીધું હતું કે રોબર્ટ હુકે જ્યારે કોષનું અવલોકન કર્યું તો કોષના અવલોકન દરમિયાન કોષની અંદર એને ગોળાકાર કાય જેવી રચના પણ જોવા મળી હતી. પણ રોબર્ટ બ્રાઉને આ રચના વિશે કોઈ ચોખવટ કરેલી હતી નહીં. રોબર્ટ બ્રાઉને આ રચના વિશે કોઈ ચોક્કસ ચોખવટ કરેલી હતી નહીં. એટલે એણે માત્ર માહિતી આપી હતી કોષ વિશેની કે ભાઈ કોષ એટલે શું? તો કે કોઈ પણ સજીવનો જો આડછેદ લેવામાં આવે, ખાસ કરીને વનસ્પતિઓ વિશે, તો આડછેદ લેવામાં આવે તો એક તો ચોક્કસ ખાનાઓ જેવી રચના જોવા મળે. આ ચોક્કસ ખાનાઓ જેવી રચના, આ જે ખાનાઓ જેવી રચના છે એને એણે કોષ નામ આપ્યું હતું. આ સિવાયની બીજી કોઈ માહિતી એને આપેલી હતી નહીં. એના પછી હજી એક વૈજ્ઞાનિક આવ્યો. વૈજ્ઞાનિકનું નામ હતું પરકિન્જે. વૈજ્ઞાનિકનું નામ કયું? પરકિન્જે. પરકિન્જે આ માહિતી આપી હતી ઈસવીસન 1839. પરકિન્જે નામના વૈજ્ઞાનિકે માહિતી આપી હતી ઈસવીસન 1839 ની અંદર. હવે 1839 માં એણે જે માહિતી આપી, આ માહિતી કાંઈક વિશેષ માહિતી હતી. કોષ માટેની કાંઈક વિશેષ એવી માહિતી કોણે આપેલી? પરકિન્જે. તમને ખબર હોય તો આપણે સ્કૂલના લેક્ચર્સની અંદર મેં વાત કરેલી છે કે ભાઈ કોષની અંદર એક જીવંત પ્રવાહી જોવા મળે. જીવંત પ્રવાહી જોવા મળે. આ પ્રવાહી વિશેની માહિતી આપનાર પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા? પરકિન્જે. હવે એણે શું કીધું હતું જીવંત પ્રવાહી વિશે? કે કોષમાં જોવા મળતું જીવંત પ્રવાહ. આ પાછા જીવંત કોષોને જ લાગુ પડશે, તમામ કોષોને લાગુ પડશે નહીં. કોષમાં જોવા મળતું જીવંત પ્રવાહી, આ જીવંત પ્રવાહીને એણે નામ આપ્યું હતું પ્રોટોપ્લાઝમ. જીવંત પ્રવાહીને કેવું નામ આપ્યું? પ્રોટોપ્લાઝમ. પ્રોટોપ્લાઝમને આપણી માતૃભાષામાં કહેવામાં આવે જીવરસ. પ્રોટોપ્લાઝમને કયા નામથી ઓળખાય? જીવરસ. અને આપણે એને કયા નામથી બોલાવીએ છીએ? કોષ રસ. કોને નામ આપ્યું હતું? પરકિન્જે. પરકિન્જે નામ આપ્યું હતું કે કોષમાં જોવા મળતું જીવંત પ્રવાહી, આ જીવંત પ્રવાહીને કહેવામાં આવે પ્રોટોપ્લાઝમ અથવા તો જીવરસ
અથવા તો કોષ રસ. નામ યાદ રાખશું, પ્રોટોપ્લાઝમ, જીવરસ અને કોષ રસ ત્રણેય કેવા હશે? એક જ સરખા. ટૂંકમાં ત્રણેયનો મતલબ એક જ થાય, શું? કોષ રસ. એના પછી લગભગ આ જ સમયગાળા દરમિયાન બે વૈજ્ઞાનિકોની જોડી આવી. આ જ સમયગાળા દરમિયાન હજી બે વૈજ્ઞાનિકોની જોડી આવી. એક વૈજ્ઞાનિક જેનું નામ હતું સ્લેઇડન, એક વૈજ્ઞાનિક જેનું નામ હતું સ્લેઇડન, અને આના ભેગો જે બીજો ભાઈ હતો એનું નામ હતું સ્વોન. આ બે જે જાહેરાત કરી, આ જાહેરાત લગભગ ઈસવીસન 1838 થી ઈસવીસન 1839 ના સમયગાળા દરમિયાન કરેલી હતી. ખબર ને આ બધે હું પૂછતું હતું, અને પાછા નામે કેવો પરકિન છે, સ્લેઇડન, સોન પુત્ર, આવું કંઈ કેવું નહીં, પણ આપણે યાદ રાખશું સ્લેઇડન અને સોન, એકાદો હુકડો અને ભૂખરો. અને તો આ બે વૈજ્ઞાનિકો કોણ કોણ? સ્લેઇડન અને સ્વોન. ક્યારે? ઈસવીસન 1838 થી લઈ ઈસવીસન 1839. શું કર્યું હતું? એક જાહેરાત કરી હતી, વાદ આપ્યો હતો. કયો વાદ? તો કે આ બે જે વાદ આપ્યો હતો આ પ્રચલિત થયો કોષવાદ. સ્લેઇડન અને સ્વોન દ્વારા જે માહિતી આપવામાં આવી હતી, આ માહિતી પ્રચલિત થઈ શેના દ્વારા? કોષવાદ દ્વારા. એટલે આને એવું કીધું કે તમામ કોષો, બધા જ વનસ્પતિ કોષો અને બધા જ પ્રાણી કોષો નો પાયાનો એકમ કોણ હતું? તો કે કોષ હતો. આવું કહેવા વાળા બે ભાઈઓ કોણ હતા? સ્લેઇડન અને સ્વોન. કે બધી જ વનસ્પતિ કોષો અને બધા જ પ્રાણી કોષોનો પાયાનો એકમ કોષ છે. આવું કહેવા વાળા બે વૈજ્ઞાનિકો કોણ કોણ? તો કે સ્લેઇડન અને સ્વોન. આને કયા નામથી ઓળખાય? કોષવાદના નામથી ઓળખાય. કેવો કોષવાદ? તો કે જૂનો કોષવાદ. કયા કોષવાદથી ઓળખાય? જૂના કોષવાદના નામથી. બધા જ પ્રાણી કોષો અને વનસ્પતિ કોષો શેના બનેલા છે? તો કે કોષના બનેલા છે. એટલે બધા જ વનસ્પતિ કોષો અને પ્રાણી કોષો નો પાયાનો એકમ. બધા જ વનસ્પતિ કોષો અને પ્રાણી કોષોનો પાયાનો એકમ કોણ છે? કોષ છે. આ જૂનો કોષવાદ તરીકે ઓળખાતો હતો. બે વૈજ્ઞાનિકોની જોડી, સ્લેઇડન અને સ્વોન નામના વૈજ્ઞાનિકો, કે ભાઈ બધા જ વનસ્પતિ કોષો અને પ્રાણી કોષોનો પાયાનો એકમ કયો? તો કે કોષ. એના પછી એક નવો વૈજ્ઞાનિક આવ્યો લગભગ ઈસવીસન 1855 માં. આ પછી હજી એક વૈજ્ઞાનિક જેણે પણ એક કોષવાદ રજૂ કર્યો હતો. નામ હતું વિર્સોવ. નામ કેવું? વિર્સોવ. આણે 1855 માં એક વાદ રજૂ કર્યો. વિર્સોવ નામના વૈજ્ઞાનિકે 1855 માં એક વાદ રજૂ કર્યો. આ વાદને પણ કોષવાદથી જ ઓળખવામાં આવ્યો. આણે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું, જે કથન આપ્યું હતું, આ કથનને કયા નામથી ઓળખવામાં આવ્યું? કોષવાદથી. આ ભાઈએ જે કોષવાદ આપ્યો એની ખાસિયત હતી, અથવા તો આ કોષવાદ થોડોક અલગ રીતે ઓળખાય. આ કોષવાદને કહેવામાં આવે આધુનિક કોષવાદ. આ જે કોષવાદ છે એને કહેવામાં આવે આધુનિક કોષવાદ. કોણે આપ્યો હતો? વિર્સોવ નામના વૈજ્ઞાનિકે. ક્યારે આપ્યો હતો? તો કે 1855. ઓકે. તો આને જે કોષવાદ આપ્યો એ કાંઈ કેવો હતો કે વિર્સોવે એવું કીધું કે ભાઈ બધા જ કોષો છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવોના બનેલા છે, અથવા તો તમામ સજીવો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના બનેલા છે. આવો કોષવાદ આપનાર વૈજ્ઞાનિક કોણ હતા? તો કે વિર્સોવ નામના એક ભાઈ. આણે એવું કીધું હતું કે બધા જ સજીવો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના બનેલા હોય છે. આવું કહેવા વાળા વ્યક્તિ હતા વિર્સોવ નામના વૈજ્ઞાનિક.
એણે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું, જે કથન આપ્યું હતું, આ કથન ઓળખાણ કયા નામથી? આધુનિક કોષવાદથી. શું કીધું હતું? તો કે બધા જ સજીવો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના બનેલા હોય છે. અને પછીનો આપણે જે પ્રશ્ન ભણશું એ આ જ ભણવાનો છે કે સમજાવો બધા જ સજીવો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના બનેલા હોય. એના પછી એક ભાઈ આવ્યા હતા, નામ હતું કેમિલો ગોલ્ગી. નામ હતું કેમિલો ગોલ્ગી. એના પછીના એક વૈજ્ઞાનિક આવ્યા હતા જેનું નામ હતું કેમિલો ગોલ્ગી. લગભગ આ ભાઈએ સંશોધન કર્યું હતું ઈસવીસન 1890 ની આસપાસ. હવે કેમિલો ગોલ્ગી એણે એક સંશોધન કર્યું હતું. સંશોધન હતું એક કોષીય અંગિકા, મહત્વની કોષીય અંગિકા. એના નામ ઉપરથી આ અંગિકાને પણ આવું જ કંઈક નામ આપવામાં આવ્યું. અંગિકાનું નામ છે ગોલ્ગી પ્રસાધન. અંગિકાનું નામ કેવું? ગોલ્ગી પ્રસાધન. એટલે ગોલ્ગી પ્રસાધન નામની અંગિકા વિશેની સંપૂર્ણ માહિતી અને સંપૂર્ણ વિસ્તાર સાથેની માહિતી આપનાર વૈજ્ઞાનિક કોણ હતા? તો કે કેમિલો ગોલ્ગી. એની યાદમાં જ આ અંગિકાને નામ આપવામાં આવ્યું ગોલ્ગી પ્રસાધન. એટલે કેમિલો ગોલ્ગીએ ગોલ્ગી પ્રસાધનની વ્યવસ્થિત અને સંપૂર્ણ માહિતી ગોલ્ગી પ્રસાધનની સંપૂર્ણ અને વ્યવસ્થિત માહિતી આપનાર વૈજ્ઞાનિક હતા કેમિલો ગોલ્ગી. તો જીવ વિજ્ઞાનમાં અગત્યનો ફાળો આપનાર વૈજ્ઞાનિકો આપણા માટે તો માત્ર કઈ બાબત માટે? તો કે કોષ માટે અગત્યનો ફાળો આપનાર વૈજ્ઞાનિકો, જેમાં સૌપ્રથમ હતા રોબર્ટ હુક. ત્યારે ઈસવીસન 1665માં શું કીધું હતું? તો કે સૌપ્રથમ માહિતી આપી હતી નિર્જીવ કોષો જોયા હતા, મધપૂડા જેવી રચના જેને કોષના નામથી એણે ઓળખ્યું હતું. લ્યુએન હોક એણે બેક્ટેરિયા જેવા કોષોનું માઇક્રોસ્કોપમાં નિરીક્ષણ કરેલું, સાથે સાથે કોષ કેન્દ્રની આગાહી પણ કરેલી. એના પછી છે પેલો રોબર્ટ બ્રાઉને કોષના જોવા મળતી લાક્ષણિક ગોળાકાર કાય જેવી રચના, નામ આપ્યું હતું કોષ કેન્દ્ર. પછી એવા પરકિન્સન કોષમાં જોવા મળતું જીવંત પ્રવાહી, નામ આપ્યું પ્રોટોપ્લાઝમ. એના પછી સ્લેડન અને સ્વોનનો કોષવાદ, જૂનો કોષવાદથી ઓળખાય. બધા જ વનસ્પતિ કોષો અને પ્રાણી કોષોનો પાયાનો એકમ કોણ છે? તો કે કોષ. વિરસો આધુનિક કોષવાદ પૂર્વ અસ્તિત્વ ધરાવતા બધા જ સજીવો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના બનેલા છે. અને કેમિલો ગોલ્ગી આણે આપ્યું હતું ગોલ્ગી પ્રસાધન વિશેની સંપૂર્ણ માહિતી. હવે આપણે જોવાનું થોડી વાર પહેલા કીધું હતું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષો વિશેની માહિતી મેળવશું. ઓકે ફ્રેન્ડ્સ, તો પહેલા પાર્ટ 2 નું હોમવર્ક વિશેની થોડીક એવી માહિતી મેળવી. પાર્ટ 2 માં આપણે અભ્યાસ કર્યો હતો જીવ વિજ્ઞાનમાં કેટલાક વૈજ્ઞાનિકોનો મહત્વનો કે અગત્યનો ફાળો. એમાં 7 કે 8 વૈજ્ઞાનિકો વિશેની માહિતી મેળવી હતી. હવે એમાં હોમવર્કમાં તમારે કંઈક આટલું કરવાનું છે. પહેલો પ્રશ્ન છે, સૌપ્રથમ વખત બેક્ટેરિયા સહિતના સૂક્ષ્મજીવોનો અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? એના પછીનો બીજો પ્રશ્ન, પ્રોટોપ્લાઝમ એટલે કે જીવરસની શોધ કોણે કરી? ત્રીજો પ્રશ્ન, આધુનિક કોષવાદ કોણે આપ્યો અને આધુનિક કોષવાદ શું હતો? ચોથો પ્રશ્ન, કેમિલો ગોલ્ગીનો ફાળો જણાવો. ફાળો એટલે પૈસાનો ફાળો નથી, પણ એણે કોષ માટે શું ફાળો આપ્યો હતો? આ ફાળા વિશેની માહિતી તમારે મને લખીને દેવાની છે. સાથે સાથે એક મોટો પ્રશ્ન કંઈક આવો છે કે જીવ વિજ્ઞાનમાં વૈજ્ઞાનિકોનો ફાળો જણાવો. મતલબ આપણે જે બોર્ડમાં આખું લખ્યું હતું તમારે એક વખત લખવાનું છે. સાથે સાથે આ પ્રશ્નના જવાબ કોમેન્ટ બોક્સમાં આપવા હોય તો પણ છૂટશે. હોમવર્ક લખીને ફોટો પાડીને મારા નંબર ઉપર સેન્ડ કરવા હોય તો પણ છૂટશે. પહેલા લેક્ચરોની અંદર મેં તમને વોટ્સએપ નંબર શેર કરેલા છે. આ વોટ્સએપ નંબર ઉપર હોમવર્ક શેર કરવાની તમને છૂટ છે. કોમેન્ટ બોક્સની અંદર આ 4 પ્રશ્નોના જવાબ મોકલવો હોય તો પણ છૂટ. ઓકે, થેન્ક યુ. આજ માટે આટલું. હવે પછી ટૂંક સમયની અંદર પાર્ટ 3 જેની અંદર પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષોનું નિર્માણ થાય એવું આપણે અભ્યાસ કરીશું. જલ્દી પાર્ટ 3 પણ આપણે અપલોડ કરીશું. થેન્ક યુ વેરી મચ.